નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો હાલ જે ખેડૂત મિત્રોએ ચણાના પાકનું વાવેતર કરેલું છે મિત્રો, એ ચણાના પાકની અંદર હું જે જગ્યા પર જોબ કરું છું મિત્રો, એ જોબના અનુસંધાને હું ખેડૂતોની અલગ અલગ ગામની અંદર અલગ અલગ ખેડૂતોની વિઝિટો કરું છું મિત્રો. જે ખેડૂત મિત્રોએ ચણાના પાકનું વાવેતર કરેલું હોય છે મિત્રો, એ ચણાના પાકની અંદર ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા અને મિત્રો ખેડૂતોના પાકનું લાઈવ નિરીક્ષણ કરતા મિત્રો, હાલની જે કન્ડિશન છે મિત્રો, એની અંદર ચણાનો પાક આમ તમે જોવા જશો તો ઘણા બધા ખેડૂતોનો એવરેજ 35થી 55 દિવસ સુધીનો પાક છે મિત્રો. જેની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે, એ ખેડૂત મિત્રોને જ્યારે ચણાના પાકનું વાવેતર કર્યું હોય અને એ વાવેતર પછી પ્રથમ પિયત એટલે કે કોરવાણ, બીજું પિયત એટલે કે બીજવાણ અને મિત્રો બીજા પિયત પછી જ્યારે આપણા ચણાને આપણે મિત્રો આપણી જમીનની જે કોઈ ભેજ ગ્રહણ કરવાની શક્તિ હોય એના અનુસંધાને મિત્રો આપણે જો ચણાના પાકને પાણીની ખેંચ આપશું તો મિત્રો આપણા ચણાના પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ બેસે છે મિત્રો. હવે મિત્રો હું જે જગ્યા પર વિઝિટ કરતો હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો આ જે ત્રીજું પિયત કરવાનું હોય છે એટલે કે કોરવાણ, બીજવાણ અને પછીનું જે ત્રીજું પિયત કરવાનું હોય છે મિત્રો, એ આપણી જમીનની અંદર ભેજ કેટલો છે એ પ્રમાણે ખેંચીને જો મિત્રો પિયત કરશે તો હકીકત સારામાં સારા ફ્લાવરિંગના ટકાવારી વધશે મિત્રો અને આપણું ઉત્પાદન વધશે. તો આવી એક પણ હું ભલામણ કરું છું મિત્રો. હવે જ્યારે આપણે કોરવાળ, બીજવાણ પછીનું જે પિયત ત્રીજું કરવામાં આવે છે મિત્રો, એની અંદર જો આપણે ઉતાવળ કરશું તો આપણો ચણાનો પાક છે મિત્રો, એ વૃદ્ધિ વિકાસ તરફ ધીમે ધીમે જતો જાય છે અને મિત્રો આપણા ચણાના પાકની અંદર વૃદ્ધિ વિકાસ તો થાય છે પણ ફ્લાવરિંગ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં આવતું નથી મિત્રો. અને અંતે આપણને મિત્રો ફ્લાવરિંગ ઓછું આવવાથી ઉત્પાદન ઓછું થાય છે અને એ પછીનો જે સ્ટેજ ઉપર જે આપણે વોટર સોલ્યુબલ ખાતરો ઉપરથી છંટકાવમાં એની સાથે કોઈ પણ પીજીઆર કે કોઈ જંતુનાશક દવાઓ, આવી અઢળક દવાઓ મિત્રો, અને એની સાથે મિત્રો કોઈ ફૂગનાશક, જો ફૂગ આવી હોય તો આવા પ્રશ્નો આવતા હોય છે. આગળ જતાં આપણા ચણાના પાકની અંદર જાંબુડિયા જેવા પ્રશ્નો પણ જોવા મળે છે મિત્રો. એની સાથે સાથે ચણાનો પાક પીળો પણ થતો હોય છે અને એની સાથે સાથે પીળો થતાં સુકારો પણ આવતો હોય છે, ફૂગના કારણે પણ આવતો હોય છે. મિક્સ માઇક્રોન્યુટ્રન જે આપણા ઝીંક છે, બોરોન છે, આયરન છે મિત્રો, આવા કોઈ પણ પોષક તત્વોની ઉણપ આવે છે મિત્રો, ત્યારે મિત્રો આપણે સાચી માવજત કરવાની હોય છે સ્પ્રે પંપ દ્વારા. ત્યારે મિત્રો આપણને આપણા ચણાના પાકની અંદર વચ્ચેની જે ગાળી હોય એ મિત્રો ઘૂંસાઈ જાય છે અને મિત્રો આપણે જ્યારે છંટકાવ કરવા માગતા હોઈએ એવા સમયે આપણા ચણાના પાકની અંદર પોપટા બેસી ગયા હોય છે અને આપણા દવા છંટકાવ કરવાથી એટલે કે ચણાના પાકની અંદર ચાલવાથી મિત્રો આપણા એ પોપટા ફૂટી જતા હોય છે અને અંતે આપણા પાકને નુકસાન થતું હોય છે મિત્રો. અને આપણે જેટલું ઉત્પાદન ધારેલું હોય છે મિત્રો એટલું ઉત્પાદન આવતું નથી. તો મિત્રો ખાસ મારી એવી ભલામણ છે મારા વિઝિટોના અનુસંધાને કે આવતા વર્ષે જો આ વર્ષે તમે ભૂલ કરી બેઠેલા હોય તો આવતા વર્ષે મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે આપણા ચણાના પાણીની અંદર પ્રથમ પિયત, બીજું પિયત અને પછી જ્યારે ચણો ઉગી ગયા પછી ચણાના પાકને ખેંચ આપી અને પછી તમે પિયત કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. તો આવી એક ભલામણ સાથે આજનો આ વિડીયો મિત્રો તમારા સુધી હું પહોંચતો કરું છું, જેને આપ શાંતિથી નિહાળશો અને અંતે આવતા વર્ષે મિત્રો આપણને આવી રીતે ચણાના પાકની અંદર ટ્રીટમેન્ટ કરશું તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. હસ્તુ.